614 વર્ષ બાદ માતા ભદ્રકાળીની વાજતે ગાજતે નગરયાત્રા યોજાઈ। ઢોલ નગારા, લહેરાતી ધજા પતાકાઓ અને તેમાં પણ ડાક ડમરૂની રમઝટ સાથે ઉમટેલા માનવ મહેરામણના ગગનચુંબી નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ફેરવાયો હતો। ભવ્ય રથયાત્રા વચ્ચે અખાડાઓના કરતબોએ સૌ કોઈના મન મોહ્યા। નગરદેવી ભદ્રકાળીની અલગ અલગ વિસ્તારમાં આરતી કરવામાં આવી તો સાથે ભક્તોને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી યાત્રા શાંતિપૂર્ણ રીતે નિજ મંદિર પરત ફર્યા બાદ હવન અને ભંડારાનું આયોજન કરાયું હતું। મહત્વનું છે કે આ યાત્રાનું મેયર પ્રતિભા જઈને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું। મહત્વનું છે કે રાજા કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી। લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલા માતાજીની નગરયાત્રા નીકળતી હતી। જો કે મુગલોના શાસનમાં મંદિરો અને મૂર્તિઓ તોડવામાં આવતા યાત્રા બંધ થઈ હતી। દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।